અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું સક્રિય. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલની આગાહી. રાજ્યમાં વરસાદના વધુ એક દોરનો પ્રારંભ થયો છે, જેનું કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ નામનું વાવાઝોડું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ગંભીર ચક્રવાતી તોફાન હાલ પશ્ચિમ દિશા તરફ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જો કે આગામી દિવસોમાં તે વળાંક લઈને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધવાની સંભાવના છે, જેના પગલે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારો માટે 8 અને 9 ઓક્ટોબરના રોજ યલો એલર્ટ પણ જાહેર કરાયું છે, જ્યારે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડાના સંકટને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની કડક સૂચના જારી કરવામાં આવી છે. પોરબંદર, વેરાવળ સહિતના બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવને ટાળી શકાય. નાગરિકોને પણ સાવચેત રહેવા અને તંત્ર દ્વારા અપાતી सूचनाओं पालन करवा अपील કરવામાં આવી છે. जैसा कि एक सिस्टम जो है सिवियर साइक्लोन शक्ति जो नॉर्थ ईस्ट अरेबियन सी में भी बना हुआ है, जो 18 किलोमीटर पर आवर की स्पीड से जो है वेस्टवर्ड अभी करंट मूवमेंट उसका है, जो कि अगले 5 तारीख तक सेम मूवमेंट रहेगा और 6 तारीख मॉर्निंग में ये रिकर्व होगा. इससे पैनिक होने की आवश्यकता नहीं है, क्योंकि इसका जो है इम्पैक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा. अगर हम बारिश की बात करें इस सिस्टम को देखते हुए, उसमें 8 तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है हैवी रेनफॉल देखने को मिल सकता है रिकवर के बाद, जिसमें मुख्य तौर पे सौराष्ट्र के द्वारका, जामनगर, पोरबंदर जो डिस्ट्रिक्ट हैं, इसमें एक आध जगह जो है बारिश हो सकती है. साथ ही साथ साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट जिसमें नवसारी, वलसाड़, सूरत, दमन, दादरा नगर हवेली, एक आध जगह यहाँ भी जो है हैवी रेनफॉल हो सकता है. साथ ही अगले दिन की बात करें 9 अक्टूबर की, उसमें जो है साउथ गुजरात, एक्सट्रीम साउथ में अगर हम जाएँ तो वहाँ पे एक आध जगह, जिसमें मुख्य तौर पर वलसाड़, दमन, दादरा नगर हवेली में जो है एक आध जगह बारिश हो सकती है.